નમસ્તે મિત્રો, દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ઝવેરચંદ મેઘાણીની સરસ મજાની વાર્તા જોઈશું. તો વિડીયો શરૂ કરીએ. રૂપેરી પડદો. ઓપરેશન પછી પહેલીવાર દેવુએ જ્યારે દવાખાનાના ઓરડામાં આંખો ઉઘાડી ત્યારે એના ઓશિકા પર ભદ્રા ભાભુનું વાળ વગરનું માથું દેખાયું ને એના કપાળ પર ચૂડેલી વગરના સ્વસ્થ ભૂરી રૂપાટીવાળા ઘઉંવર્ણા હાથ ફરતા હતા તે દેખાયા. ઉચકેલી પાપણો નીચી કરીને એણે બાજુએ જોયું તો ભદ્રાના કરતાંય વધુ શ્વેતવર્ણી દક્ષિણી નર્સ એક હાથે એના હાથની નાળ દબાવતી ને બીજા હાથે થર્મોમીટર મોંમાં મૂકતી ઊભી હતી. ઘણી લાંબી મંજલી ખેંચીને પોતે અનંત વેરાનમાંથી જાણે સૃષ્ટિમાં પહોંચ્યો હતો. આ દવાખાનાની દુનિયા એણે કદી દીઠી નહોતી. દવાખાનાના માનવીઓ રૂપે રસે ને ગંદે સ્પર્શે સામાન્ય જગતથી જુદા પડતા હતા. માંદગી અને અશક્તિને પીછાને પડ્યા આટલા હસતા ચહેરા, આટલો ઉજાસ, આટલી રસાયેલી સંધ્યા ને આટલી ઉજળી સમંદરના ખીણસી પથારી મળે છે એવો અનુભવ અગાઉ કદી માંદા ન પડેલા દેવુને પહેલી જ વાર થયો. પણ એણે ફરીથી જોમેર જોવા માંડ્યું. બારણા બહારથી પરસાળમાં પસાર થતી સ્ત્રીઓના ચહેરા શોધતો એ આંખો ખેંચવા લાગ્યો. શું જોઈએ છે દેવ? આ રહી હું તો. ભદ્રાએ ઉઠીને એની બાજુએ બેસી કહ્યું. ક્યાં ગયા? દેવુનો દુબળો સ્વર નીકળ્યો. કોણ હે ભે? પોતાના અંતરમાં જે નામ રમતું હતું તે લેવામાં કોઈ અપરાધ હતો કે પછી પોતાને જે યાદ આવતું હતું તે કોઈ ભ્રમણાજન્ય માનવી હતું તેની ખાતરી હજુ થતી ન હોય તેમ ભદ્રાના પ્રશ્નોનો જવાબ દીધા વગર દેવુએ જોમેર જોયું રાખ્યું ને પોતાના સુકાયેલા હોઠ જીભ વડે વારંવાર ભીંજવી રાખ્યા. રાત પડી યાદ કરવા મતો દેવો માથાનો દુખાવો અનુભવતો ઊંઘી ન શક્યો. રાતવાસો આવેલા દાદા ભદ્રા વહુ વહેલા પ્રભાતે દવાખાને આવી પહોંચ્યા એટલે એને હવાલો સોંપીને ઘેર જવા નીકળ્યા. નીકળતે એણે ભદ્રાને આ તરફ આવજો તો બેટા કહી બહાર બોલાવી. લાજ કાઢેલી વિધવા પુત્ર વધુ પ્રત્યે પોતાની અડધી પીઠ વાળીને કહ્યું, હમણાં એને કશું પૂછતા નહીં, કેમ કે નહીં તો માથામાં લીધેલ ટેબા પર બોજો થશે. વારું, ભદ્રાએ કહ્યું. કોણ જાણે સાથી પણ એ વોર્ડની તેમજ અન્ય વોર્ડની નર્સ બાઈઓ આ દેવોના ખંડમાં એક આંટો દઈ જવા લાગી. જુવાન અને આધેડ ડૉક્ટરો પણ પોતાની ડ્યુટી હોય કે ન હોય તો પણ એક ખંડની આંટો મારી આવવાની ફરજ માનતા થઈ ગયા. એ સર્વને કૌતુક કરનાર પોતાનું વૈદ્ય વિટ્યું રૂપ છે એવી ખબર ભદ્રાને જો પડી હોત તો એ કદાચ દવાખાને ફરી આવવા ન ઈચ્છત. પણ ભદ્રાનું એ સુખ હતું પોતાના રૂપમાં આટલા બધા માણસોને જોવા જેવું કાંઈ હોઈ શકે તેમ એ સ્વપ્નએ પણ ખ્યાલ કરતી નહોતી. આવતું ડાક્ટરો ને નર્સો સૌ એને તો પોતપોતાની ફરજ બજાવતા લાગતા હતા. દવાખાના સાથે તબીબો વિદ્યાલય પણ જોડાયેલું હતું ને તેમાંથી ટોળાબંધ મેડિકલ વિદ્યાર્થીઓ અહીં ગુમતા હતા. આ દેવોના માથાના ફ્રેક્ચરનો સાદો કિસ્સો કોણ જાણે કેમ પણ તેમને વેરી ઇન્ટરેસ્ટિંગ કેસ લાગી ગયો ને તેઓ આ ખંડમાં આવી દેવું કરતાં ભદ્રાને વિશેષ નિરીક્ષણ કરીને ચાલ્યા ગયા. ત્યાં ઊભા એને બહાર જપે તેમાંના 2-3 જણાએ અંદર અંગ્રેજી વાતો કરી. એ વાતો આ વિદ્વાને વિશે જ હતી. એ વાતોમાં ભદ્રાએ પ્રોફેસર વીરસુતનું નામ સાહસ્ય લેવાનું સાંભળ્યું. વાતોનો મર્મ એટલો જ હતો કે પ્રોફેસર વીરસુતની સ્ત્રી ચાલી ગયા પછી એના હૃદયનું સ્નેહસ્થાન લેનારા જ એની ગામડિયાર ભાભી છે ને પોતે જ આ રહસ્ય કથામાં વિદ્યાર્થીને રસ હતો તે સંકળાણો હતો. તેઓ કોલેજમાં વીરસુતના હાથે રસાયણશાસ્ત્ર ભણીને હજુ તાજા જ આ લાઈનમાં આવેલા હતા. પ્રોફેસર વીરસુતની ભણાવવાની શૈલીમાં નવીન રસ તેમજ
ઊંડા નિપજનાર જે એક નારી વિશે તેમણે સાંભળ્યું હતું તે આ પોતે જ હતી. પણ એ નારીને પોતાને ખબર જ નહોતી કે પોતાને આટલી બધી મહત્તા આ હાડ ચાંદ ચૂથનારા નિર્મમ દાક્તરી જગતમાં પણ અકાઈ ગઈ છે. વીર સુદ આવીને જોઈ ગયો. સાંજે ડોસાએ આવી ભદ્રાને છૂટી કરી. ફરી પાછી ભદ્રાએ બપોર આવી ડોસાને ઘેર મોકલ્યા. બપોર પછી મુલાકાતો શરૂ થઈ ત્યારે પાછો દેવો બારણા બહાર ચાલી જતી માનવધારા પર નજર ખેંચાતો રહ્યો. ભદ્રા દેવુના આ મૂંગા તલસારનું કારણ સમજતી નહોતી, તેથી દેવુને વારતી હતી. મુલાકાતનો સમય પૂરો થવા આવ્યો. ટોળાના પૂર ઓસરતા ગયા. ભદ્રાને ધરાઈ ધરાઈને જોઈ ગયેલા ડાક્ટરો પણ ચાલ્યા ગયા. દીવા પેટાવ્યા. દૂર કે નજીકના ખંડોમાં કોઈ રોગી ચીસો દિવાલોમાંથી ગળાઈને આવતી હતી. મેત્રાણીને કોઈકે બૂમો પડતી હતી. વોટ બોયને બોલાવતી અથવા તો પરસ્પર સાદ કરતી નર્સોના કોઈક મોટા વાજિંત્રમાંથી છૂટા પડી ગયેલા સુરસોમાં સ્વરો છૂટતા હતા. તેમજ તેમના બૂટ ચંપલના ટપાકા લાંબી પરસાળની ફળ સંબંધી પર વાણી કાઢતા ચાલ્યા જતા હતા. એ ટપકા પૈકીના કેટલાક થાકેલા હતા. બીજા કેટલાક નવું કૌતુક પુકારતા હતા. થાકેલા પગો દિવસભરની આકરી નોકરી પરથી ઉતરીને પોતપોતાની ઓરડીએ જતા હતા ને જોરદાર ટપાકા કરતા પગો દિવસભરની નિવૃત્તિ પામ્યા હોવાનું સૂચવતા હતા. એ અસુરી વેળાએ જે એકાંકીની સ્ત્રીનું મોં આ બારણામાં દેખાયું તેને જોવા દેવું જાગતો નહોતો. થાકી પાકીને સહેજ જંપી ગયેલો ખડનો દેવો ઓલવી નાખીને ભદ્રા પણ સામે બારીએ ઊભી સામે ઝૂલતા આકાશના ચંદરવા ઉપર એક પછી એક ટકાતા તારાને નિહાળી રહી હતી. આકાશ પરથી ઉતરતી એની આંખો દૂરના મકાનોની મેડીઓમાં થંભી રહી. કોઈ ઓરડામાં વીજળી દીવા ચેતરતા હતા, કોઈકમાં બળી ભૂજતા હતા, કોઈ એકાએક અજવાળામાં ખંડોના પતિ પત્નીની યુગલો પાસોપાસ ઉભેલા નજરે પડતા હતા. તે કોઈ ઠેકાણે એવા મિલનોને વધુ પ્રગાઢ બનાવવાનો કોઈ દીવા ઓલાવતા હતા. ક્યાંક પલંગોની સજાવટ થતી હતી, ક્યાંક સંધ્યાના શણગાર ચાલુ હતા. કોઈ નાની ઓરડીઓમાં બહારથી આવેલો પતિ કપડાં ઉતારતો હતો ને કછોરું ને ખભે ચડી બેસવા દમ પછાડા કરતું હતું. તેથી અધૂરા ઉતરેલા પાટલુંને બાળકને પહેરી લેવાની એને ફરજ પડતી. કોઈ ઠેકાણે બહારથી આવેલા પતિ અને એની સામે ઊભેલી સ્ત્રી વચ્ચે સામસામા જુસ્સાભેર હાથ લંબાતા હતા. તે બતાવતા હતા કે બે વચ્ચેનું આખા દિવસની જુદાઈ પછીનું મિલન પણ સમરાગણ પરને શત્રુ મિલન હશે. દૂરના મકાનોની અંદર ચાલતી ક્રિયાઓના અવાજો નહોતા સંભળાતા, પણ દ્રશ્યની દરેક નાની મોટી ચેષ્ટા સ્પષ્ટ દેખાતી હતી. જાણે એ જગતનો સાચો એ સર્વશ્રેષ્ઠ રૂપેરી પડદો હતો. કોઈ દિવસ ન જોવા મળેલું આ એક સામટા અને ગૃહ સંસારનો તાજ દ્રશ્ય નિહાળવામાં ભદ્રા એટલી તો તલ્લીન થઈ ગઈ કે તેણે પોતાની પીઠ પાછળ પ્રવેશ કરનારી સ્ત્રીના હળવા પગલાંની મખમલ્ય ચંપલો સાંભળી નહીં. એ સ્ત્રી છેક બિછાના પાસે આવીને સૂતેલા દેવને નિહાળતી ભદ્રા જે દ્રશ્ય જોતી હતી તે પોતે પણ જોવા લાગી. એક મેડીમાં મચેલા મામલા પર દેવની આંખો ફૂટી ગઈ. પત્ની એક લાંબા અરીસા સામે ઊભી શણગાર કરી રહી છે. પતિ તેની પાછળ તેના ખભા ઝાલી ઊભો પોતે ઊંચો હોય કરીને આયાનમાં પોતાનું પ્રતિબિંબ ભરચક કરી મૂકે છે. પત્ની એક તોફાન કરનાર ઊંચા મોંને પાછળથી બે હાથે ઝાલી મચરક દઈ પોતાના ગાલ પર નમાવે છે. હા માડી રે. ભદ્રા અહીં ઊભી હસી પડે છે, પણ પાછળ જોતી નથી. ત્યાં સુધી સલામત ઊભેલી પાછળની સ્ત્રી પણ એકી ટસે જોઈ રહી છે એ જ દ્રશ્ય, પણ તેના મન પર એ જોવાની અસર ભદ્રાને થયેલે અસરથી ઉલટી છે. એના મોંમાંથી નિશ્વાસ લડી પડે છે ને ભદ્રા ચોંકીને બારી પરથી પાછી ફરી જાય છે. ત્યારે બીજી સ્ત્રીની હાજરી જોઈ પોતે લજ્જિત બને છે. પછી પૂછે છે, કેમ?
પૂછતી પોતે ઓલવી નાખેલ દીવાની ચાપ દબાવે છે. એ કંચનની મૂક મદ્રા સ્પષ્ટ થાય છે, પણ ધીમૂત ઊભેલી એ બેઉ સ્ત્રીઓની વચ્ચે કશો વ્યવહાર થાય તે પૂર્વે જ ખંડમાં 2 જણા પ્રવેશ કરે છે. ડોસા સોમેશ્વર અને વીરસુદ, પિતા અને પુત્ર. થેન્ક્સ ફોર વોચિંગ. પ્લીઝ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.